નમસ્કાર, જય વિશ્વકર્મા. રાજકોટ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તારીખ 11/1/2026 અને રવિવારના રોજ. આપણા સમાજની સાચી સમૃદ્ધિ સોના ચાંદીમાં નથી, પરંતુ આપણા સંસ્કારમાં છે. જ્યાં દીકરીને ભાર નહીં પરંતુ આશીર્વાદ માનવામાં આવે છે. જ્યાં દીકરી દીવો બનીને બે ઘરોને ઉજાળે છે. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ ગર્વથી સન્માન કરે છે એવા પરિવારોનું કે જેમને 2 થી વધારે દીકરીઓને સમાન પ્રેમ, શિક્ષણ અને સ્વપ્નો આપ્યા. દીકરી એ કોઈ કમી નથી, પરંતુ એ તો પરિવારની તાકાત છે. અને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ સન્માન કરશે એવી પુત્રવધુઓનું કે જેમને 10 વર્ષથી વધારે સંયુક્ત કુટુંબમાં સંસ્કાર, સમર્પણ અને સહનશીલતા સાથે પરિવારને એક સાથે બાંધી રાખ્યો. પુત્રવધુ એ માત્ર એક ભૂમિકા નથી, પરંતુ ઘરનું સંતુલન છે, સંબંધોની ભૂમિકા છે અને સંયુક્ત કુટુંબની આત્મા છે. જ્યાં પુત્રવધુ ખુશ, ત્યાં પરિવાર સુખી, અને જ્યાં પરિવાર સુખી, ત્યાં સમાજ વધારે મજબૂત. જ્યાં દીકરીઓને ગૌરવ અને સંયુક્ત પરિવારને સન્માન મળે, આ વિચારને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ જીવંત રાખે છે. ખૂબ સરાહનીય કામ કરે છે. સમાજમાં બદલાવ લાવવાનું કામ ભાષણો આપવાથી નહીં, પરંતુ નિષ્ઠાપૂર્વક કર્મોથી થાય છે. અને એનું જીવંત ઉદાહરણ છે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, જ્યાં દીકરીઓને અને સંયુક્ત કુટુંબને સન્માન આપીને સમાજને સાચી દિશા અને સંવેદના આપે છે.